અવિદ્યા વૃદ્ધ દેખાય, ધર્મ વૃદ્ધ દેખાય, વૈરાગ્ય વૃદ્ધ દેખાય. ભગવાન રામને પાછા લઈ જવા માટે જે વિનય કરે છે રામચરિતમાનસમાં, એ વૃદ્ધનું વૃદ્ધત્વ કેવું રૂડું લાગે છે. અને રામને એકલા મૂકી અને જયારે પાછા રથ લઈને ફરે છે ત્યારે તુલસીદાસજી એમ કહે કે કોઈ વણિક પરદેશમાં કમાવા ગયો હોય અને મૂડી ગુમાવીને એકલો આવે, એવી રીતે સુમંત આજ અયોધ્યામાં એકલા પાછા પડ્યા. એકાંત અને એકલતામાં ફરક છે. અને તેથી આ વૃદ્ધાશ્રમ છે મારી, એટલા માટે મેં કથા આપી. આનો આખો જે સાવ એકલા, જેને બાળકો નથી, જેને સંતાનો નથી, જેને કોઈ રાખવા વાળું નથી, એને અમારે માવતર જોઈએ છે એમ કરીને એની એકલતા, ડોલરભાઈએ પણ કહ્યું એકલતા અંગ્રેજીમાં બોલતા હતા એમાં, કે એની એકલતા એવી થઈ જાય. એકાંત તો સાધનાનો પ્રદેશ, પણ એકલતા ક્યારેક ક્યારેક માણસ એકલો મૂંઝાતો હોય છે. એના માટે બાકી વૃદ્ધાશ્રમ માટે અનેક અભિપ્રાયો બધાના આવી રહ્યા છે, પણ આ માટે ખાસ તલગાજરડું આવ્યું છે. એનું કારણ છે કે આ એક મંગલમય કંઈક જુદી જ રીતનો હેતુ લઈને આ સંસ્થા બેઠી. અને વૃદ્ધોની સાથે વૃક્ષોની વાત કરી તો અયોધ્યા કાંડમાં દશરથ વૃદ્ધ છે, સુમંત મહારાજ વૃદ્ધ છે. અરણ્ય કાંડમાં આપણે જઈએ તો જે ઋષિમુનિઓ છે, કુંભજ ઋષિ તો ખાસ વૃદ્ધ છે, બહુ જ ઉંમર લાયક છે. અગત્યના વાયદા, કેટલી ઉંમર હશે કલ્પના કરો. બઢત વૈન્ય જીમી ઘટજ નિવારા. આ કુંભજ ઋષિ બહુ જ વયોવૃદ્ધ, અને વયોવૃદ્ધ કુંભજની પાસે રામજી આસુરી તત્વોના નિર્વાણ માટે મંત્રણા કરે છે. કોની સાથે મંત્રણા કરવી? જે જ્ઞાન વૃદ્ધ હોય, વયોવૃદ્ધ હોય, ધર્મ વૃદ્ધ હોય, વૈરાગ્ય વૃદ્ધ, એની સાથે અરણ્યકાંડના આ વૃદ્ધ છે. અરણ્યકાંડનો વૃદ્ધ એક જટાયુ છે, જાણા જરઠ જટાયુ, એક પક્ષી અરણ્યકાંડમાં વૃદ્ધ છે. કેવું વૃદ્ધત્વ હશે કે જાનકીજીને બચાવવા માટે એ પક્ષીએ પોતાના પ્રાણ આપી દીધા. આ પણ એક વૃદ્ધ છે. એક વૃદ્ધને લઉં તો મને એમ થાય કે આના ઉપર ઘણું બોલી શકાય. જટાયુ વૃદ્ધ છે, કુંભજ વૃદ્ધ, અત્રિને પણ આપણે વૃદ્ધ કહી શકીએ. જ્ઞાન વૃદ્ધ છે, વયોવૃદ્ધ પણ છે. તો અરણ્યકાંડના પણ આવા વૃદ્ધો આપણને, અને આમ વર્ષોથી પ્રતીક્ષામાં બેઠી હતી. ભક્તિ તો હંમેશા જુવાન જ હોય, પણ છતાંય ઉંમરને લીધે શબરી પણ કદાચ વૃદ્ધત્વને પામી હશે. બાકી ભક્તિ તો ભાગવતમાં યુવાન છે.